તો આજે બપોરે અમે બનાવી હતી કઢી ખીચડી. તો બપોરે તો હું ફૂલ પેટ જમીને સૂઈ ગઈ હતી, પણ 4 વાગે ઉઠી ત્યારે મને પાછી ભૂખ લાગી. તો મેં રસોડામાં જઈને જોયું કે પડ્યું છે કે નહીં. તો ખીચડી તો હતી પણ કઢી પૂરી થઈ ગઈ હતી. તો મેં વિચાર્યું કે લોખી ખીચડી ખાવી એના કરતાં આને થોડીક વઘારી નાખું. તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધી, એમાં તેલ નાખી દીધું. તેલ મેં ખાલી 2 ચમચી જેટલું જ નાખ્યું હતું, કારણ કે વધારે તેલવાળું ન ખવાય ને એટલે. પછી તેલ ગરમ થઈ ગયું એટલે એમાં રાઈ નાખી, જીરું નાખ્યું, થોડાક મીઠા લીમડાના પાન નાખી, 1 ડુંગળી, ટમેટું અને 1 લીલી મરચી અને બીજી 2 જે છે એ મોટી મરચી હતી જે બહુ તીખી ના હોય, અને નાની મરચી એક જ હતી. એ બધું મેં તેલમાં મૂકી દીધું અને સારી રીતના સાંતળી લીધું. પછી ઉપરથી મારા ઘરે મેગી મસાલો અને ગરમ મસાલો 2 હતો, તો મેં 2 થોડો થોડો નાખી દીધો ટેસ્ટ વધારવા માટે. પછી સારી રીતના હલાવીને એની અંદર મેં ધાણા જીરું, હળદર, મીઠું બધું જ નાખી દીધું હતું અને પછી ખીચડી નાખીને ઉપરથી લીંબુ લીંચવી દીધું હતું. એકદમ ટેસ્ટી મસાલા ખીચડી તૈયાર.